નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રંગોળી ક્વિઝ કોમ્પિટિશન સેલ્ફી પોઈન્ટ દ્વારા તાલાલા ખાતે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી. તાલાલા મામલતદાર કચેરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાલા દ્વારા બસ સ્ટેશન ખાતે રંગોળી ક્વિઝ કોમ્પિટિશન સેલ્ફી પોઈન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી મતદાન અવશ્ય કરોનો સંદેશો આપવામાં આવ્યો હતો. જિલ્લાના મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય તે હેતુથી વોટ ફોર નેશનની થીમ અંતર્ગત સુંદર રંગોળી દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો. તેમજ નથિંગ લાઇક વોટિંગ અને 10 મિનિટ દેશ કે નામ જેવી મતદાનને લગતી વિવિધ થીમ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમને અનુલક્ષીને સરકારે વિનયન અને વાણિજ્ય કોલેજની વિદ્યાર્થીનીઓને અનેકવિધ રંગોળીઓ બનાવી મતદાન જાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો. આ ઉપરાંત ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન જાગૃતિને લગતા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તદુપરાંત એક સેલ્ફી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો હતો, જ્યાં તાલાલા તાલુકાના મતદારોએ સેલ્ફી લઈ સોશિયલ મીડિયાના માધ્યમ થકી પ્રસારણ કરી મતદાન અવશ્ય કરોનો સંદેશો ફેલાવ્યો હતો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન ખાતેથી ગુંદરણ ચોક સુધી વોટ ફોર નેશન અને નથિંગ લાઇક વોટિંગના વિવિધ નારાઓ સાથે રેલી યોજાઈ હતી. તેમજ સિગ્નેચર કેમ્પેન અંતર્ગત હું અવશ્ય મતદાન કરીશ તેવી નેમ સાથે મતદારોએ પોતાના સ્વહસ્તાક્ષર કરી મતદાન કરીશ અને કરાવડાવીશની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે મામલતદાર બિંદુબેન કુબાવત, નાયબ મામલતદાર સર્વશ્રી જેવી સિંધવ, કૃષ્ણાબહેન ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડેનિશ લાડાણી તથા વજુભાઈ મોવલિયા, ડોક્ટર ધર્મેશ વાવૈયા, કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક યુવકનું નામ રોહિત ચૌધરી અને બીજા યુવકનું નામ રુદ્રનાથ પાંડે છે, જેણે આ આયોજન કર્યું હતું. એનએન ન્યૂઝ તાલાલા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.